અમારા માંડલિયા પરિવારના આગળ પધારેલા બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે કહેવાનું કે આજે હું ને કોમલ અને અમારો પરિવાર પૂરો એક નવા જ એક સ્ટેજ ઉપર જવાના છીએ અને અમારા ઘરમાં એક નવ મહેમાન આવવાનું છે. એના માટે બે લાઈન જો હું મારી રીતે મેં લખીને ટ્રાય કરી છે એટલે કદાચ તમને બધાને ગમશે કે આવવાનો છે એક નવો જ મહેમાન અમારા આગળ જેનું અમે દિલથી સ્વાગત કરવાના છીએ. અને કહું છું કે નાના બાળપણમાં જ્યારે જે મારી જીદ બધી પૂરી થતી હતી એ કદાચ હવે મારી બધી જીદ પૂરી નહીં થાય, કારણ કે આવી જીદને પૂરી કરવા વાળું એક નવું જ મહેમાન અમારા આગળ બહુ જલ્દી આવી રહ્યું છે. મારા પપ્પા અને મારી મમ્મી ના આંગણે તેમજ નાના નાની અને દાદા દાદીના આંગણે જે નાની નાની આંગળીઓથી એક બાળપણ ફરીથી પાછું એક અમારા આંગણે આવી રહ્યું છે અને અમારા પૂરા પરિવારને એક ફરીથી બાળપણ જીવવાનો એક મોકો જે બહુ જલ્દી આવવાનો છે. દાદા અને દાદીના આંગળીઓથી એક નવો જ મહેમાન ફરીથી બહુ જલ્દી આવવાનો છે. દાદા અને દાદીની લોરીઓ સાંભળવાની છે અને નાના અને નાનીઓની હસી મજાક સાથે એક નવો જ મહેમાન ફરીથી અમારા આંગણે આવવાનો છે. ફુવા સાથે નાની નાની જીદ કરીને વસ્તુ લેવાની છે, જ્યારે ફઈ સાથે હસતી મજાક કરવાની છે. અને એવી અમારી નાની મિશ્રીના પ્રેમમાં એક ભાગ ભણાવવા માટે એક નવું મહેમાન જે છે એ બહુ જલ્દી આવવાનું છે. મામા સાથે મસ્તી કરવા અને મામીની ચટપટી વસ્તુઓ ખાવા માટે એક મહેમાન ફરીથી અમારા આંગણે એક ફરીથી નવું આગળ મહેમાન ફરીથી આવવાનું છે. અમારા સમગ્ર પરિવારને જે પ્રેમ આપ્યો છે કોમલે, તેમાં અમારા સૌના પ્રેમ કરતા પણ 9 મહિના વધારે પ્રેમ આવવાનો છે. એ મહેમાન જે છે એ અમારા આંગણે ફરીથી આવવાનું છે, બહુ જલ્દી આવવાનું છે. વાત નહીં મારી તો મમ્મી પપ્પાના હવે તો સુધરી ગયા ત્યાંથી લઈ અને હવે પપ્પા મારી જીદ પૂરી કરો તમે એવું કહેવા વાળું એક મહેમાન જે છે એ ફરીથી અમારા આંગણે બહુ જલ્દીથી આવવાનું છે. નાનપણમાં હતા ત્યારે સ્કૂલમાં મા બાપ વિશે તો બહુ નિબંધ લખી લીધા, પણ આજ જ્યારે મા બાપ અમે ખુદ બનવાના છીએ ત્યારે સમજાશે કે આ મા બાપ થવું બહુ સહેલું નથી. એ રીતે કેવું એટલું છે કે જે પ્રેમ અમારા મા બાપે અમને આપ્યો છે એનાથી વિશેષ પ્રયત્ન કરશું કે અમે અમારા બાળકને આપીએ. એ જ રીતે મારી સ્પીચનો વિરામ આપું છું અને મારી સ્પીચ બદલ સાંભળી તે બદલ અને અમારા આંગણે બધાને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.